المربع إمارة سياتيزاني أتولجواني مرحومة نتيبو na humulbani ribatan sika pa riyan sika yan ko Suzan na sika Sheikh Sabir Zani Nadia izau zama yuwaza zama izay malazam sika zany dia anisany mpianatry Sheikh Sabir zao saloko tsara zany ka amizao fahalasana ray aman-drenitsika eto amin'ity toerana ty zany dia manao anty marasy aty za Uri Zainabu Zainabu ya Zainabu Uri Zainabu 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 Mapininanzu Anar tuku-tuku Ya tawa Karbala wanidama Ya tawa Karbala wanidama Cirwinsuni Ihli akbar Cirwinsuni Azarataba Cirwinsuni Ali Asgar Sindi sepamati Imam Hussein Zainabu ya Zainab Zainabu Mapininanzu Anari tuku-tuku Nyala tawa Karbala wanidama Ya इस्लाम को कामयाब बनाया हुसैन ने आज भी आवाज गूंजी रही थी हर मिन्ना से सुनना छे कोई बारी मदद आवे तो आवाज से सिद्धियों की भी फराए सलाम ये शहंशाह कायनात मोहम्मद ज़माना अलैहिस्सलाम और अली व औलाद अली व आवाज बुलंद सलावत لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ولقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين واللعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين صلى الله وسلم عليك يا مولاي يا أبا عبد الله صلى الله وسلم عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك
فداء يا غريب يا شهيد يا مظلوم بكربلاء يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. ثم السلام عليكم يا أهل الأعزاء الحسين ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أما بعد فقد قال سيدي ومولاي أبا عبد الله الحسين إن كان دين محمد لا يستقيم إلا بقتلي فيا سيوف خذيني. صلوا على محمد وآل محمد. સફરે ગુલબતની રાત છે કે જે કરબલાનો જે કરુણ બનાવ આજે રાતથી શરૂ થયો અને આ જે બનાવ છે કે જે અહલે બેત માટે મુસીબતોના દિવસો પસાર થઈ રહ્યા છે અને આશુરા ત્યાર પછી પણ અહલે બેત ઉપર જે જુલ્મ અને સિતમ થયા આપણે દુઆ કરીએ કે બારી અલ્લાહ જલ્દ સે જલ્દ ઇમામ ઝમાન અલૈહિસ્સલામ ને જાહેર કરે અને આપણે બધાને તેના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવે. જે મરહુમા માટે આપણે 40માનું આ ઝિક્ર અને યાદી મનાવવા માટે ભેગા સાથે સાથે થયા છે એ મરહુમા ઈ છે કે બચપનાના દરમાં શબે જુમાની રાત હતી અને મજલિસમાંથી જ્યારે ઘરે આવ્યા એ મરહુમાના આંખના સામે તેનો 4 વર્ષનો ભાઈ ઇન્તેકાલ પામ્યો. ત્યાર પછી માહે રમઝાન જનાબે ખદીજતુલ કુબરાની વફાતની રાતના એ રાતના દરમાં તેના વાલિદે ગિરામી ઇન્તેકાલ થયા અને એ ઇબાદત ગુજાર બીબી કે જેને શહાદતનો દરજ્જો નસીબ થયો કારણ કે આપણે યકીન છે કે માસૂમીન અલૈહિસ્સલામ તરફથી જે હદીસો છે કે કોઈ પણ સ્વાવરના સમયમાં અથવા તો એના પછી જે દિવસોના દરમાં જે લોકો ઇન્તેકાલ પામે છે એ લોકોને શહાદતનો દરજ્જો નસીબ થાય છે. એટલા માટે આ દરજ્જો એમને એમ ના મળે. આ બીબી ઉપર ઇમ્તિહાન હતું અને આ મોટા દરજાના દરમાં તે ફાયઝ થઈ છે. વહાલા મુમિનીન તથા મુમિનાત આ સફરે ગુરબત અને જે રવાનગીની જે આપણે યાદી મનાવી રહ્યા છે એના દરમાં આપણા આખા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ ફરમાવે છે ઇન્ની લમ અખરુજ અશરન વલા બદરા. જ્યારે મુહમ્મદ હનફિયા સવાલ કરે છે કે અહીં મારા ભાઈ તમે એવા ઠેકાણે જાઓ છો કે જે લોકો આપણા બાબા અલીને દગો દીધા હતા, આપણા ભાઈ હસનને પણ દગો દીધા ને તમે ત્યાં ઈરાક જઈ રહ્યા છો, કુફા જઈ રહ્યા છો. તો આકા હુસૈન અલૈહિસ્સલામ આજે એની સફર હતી, રવાનગી હતી, આજે એનો क़િયામ હતો, એનું જે રિવોલ્યુશન હતું એના અમુક મકસદ અને કારણ બતાવી રહ્યા છે. કહ્યું કે અહીં મારા ભાઈ હું કઈ રમત ગમત માટે નથી નીકળ્યો, જુલ્મ કરવા માટે નથી નીકળ્યો, ફસાદ કરવા માટે નથી નીકળ્યો. ولكن خرجت لطلب الاصلاح في امه جدي કે આ ઉમ્મત મારા નાના પૈગંબરની ઉમ્મતની અંદરમાં હું ખરાબી જોઈ રહ્યો છું, ફસાદ જોઈ રહ્યો છું, તો મારો દેવવાદ બને છે કે હું ઇસ્લામ માટે નીકળું. ખરજતો لطلب الاصلاح في امه جدي. પછી મને શું કરવું છે? ઇસ્લાહ અને જે ચેન્જમાં જે છે એ કેમ મને કરવું છે? أريد أن أعمر بالمعروف وأنهى عن المنكر. મને અમર બિલ મારૂફ કરવું છે અને મને નહી અનિલ મુનકર કરવું છે. યાની કે સારી વસ્તુનું મને બધાને ઇન્સિટ કરવા છે, સારી વસ્તુ તરફ બધાને બોલાવવા છે, બધાને હુકમ દેવા છે અને ખરાબ વસ્તુ તરફ મને માણસોને એ ખરાબીથી રોકવા છે. وأسير بسيرة جدي અને હું જે છે મારા જદ રસૂલ ખુદા અને મારા બાબા અલીના સીરત ઉપર મને ચાલવું છે. અને وأسير بسيرة جد رسول الله وأبي أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام.
તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે નિખરવાનું કારણ હતું આ ટૂંક પૈગામ અંદરમાં આપણને દેખાય છે. હવે ચાલો આપણે આ બધી વસ્તુ તો બયાન નહીં કરી શકીએ, પણ આપણે જરાક અમ્ર બિલ મારૂફ બારામાં વાત, આજે અમ્ર બિલ મારૂફનો જે દોષીય છે એના ઉપર આપણે જરાક પોઈન્ટ રાખીએ. એક કિતાબ છે આપણો મરજે તકલીફ ખુદા તેને સાદો આબાદ રાખે, એ મસાઈલની ચોપડી કે મિનહાજુસ સાલિહીન છે વોલ્યુમ 1 અને અમ્ર બિલ મારૂફ ના શબીતન અંદરમાં અરબી જે કિતાબ છે 415 પાના અંદરમાં કહે છે અને તે રિવાયત બયાન કરે છે કે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ આપણા મહાન મરજે તકરીરના ફિકહ કિતાબના અંદરમાં પહેલા પાનામાં જે છે અમ્ર બિલ મારૂફ ના શબીતનમાં બયાન કરે છે, કહ્યું કે પૈગંબરની હદીસ છે કૈફ બિકુમ ઇદા, કે તમારી કેવી હાલત થશે ઇદા ફસદત નિસાઉકુમ વ ફસદ શબાબુકુમ વ લમ તઅમરુ બિલ મારૂફ વ લમ તનહુ અનિલ મુનકર. તમારી કેવી હાલત થશે કે કોમના અંદરમાં ખરાબી ફેલાઈ જશે, જાન હોય કે બાયરી હોય, જવાન હોય કે કોઈ પણ કોમના અંદરમાં છે ખરાબી ફેલાઈ જશે, અને જ્યારે પણ કોઈ અગર જો ખરાબીને ફેલાવતા જોઈ તો આપણને ઘણી વાર એમ થાય કે અમે ખરાબી તો ફેલાઈ ગઈ, હવે આપણે શું કરી શકશું. એ નમરૂદને આગ જ્યારે સામે આવે તો ઘણાને એમ થાય કે હવે ડેઝેસ્પેર થઈ છે કે આપણે ક્યાં ઠારી શકશું આને, તો ક્રોસે લેબરા કરીને ખૂણામાં બેસી જાય. અગર જો એક કતરું પાણી અગર જો કોઈ આવીને ફેંકે, ભલે આગ ઠરશે નહીં પણ પોતપોતાની જવાબદારી જે છે અદા થઈ જશે. તો આગા પૈગંબર ફરમાવે છે કે તમે અમ્ર બિલ મારૂફ નહીં કરો એ જમાનાની અંદરમાં, અને તમે નહી અનિલ મુનકર નહીં કરો એ જમાનામાં. તો પૈગંબરની આ વાત સાંભળી અસહાબ લોકો રોવા લાગ્યા, ઘબરાવા લાગ્યા, કહ્યું વયકુનુ ઝાલિક યા રસૂલલ્લાહ, આ પૈગંબર આપણા માટે થવાનું છે? તો પૈગંબરે કહ્યું ભલા આપણા માટે થયું છે, પણ કે આપણા માટે થવાનું છે એનાથી પણ વધારે સખત થવાનું છે. શું કહ્યું? પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કૈફ બિકુમ ઇદા અમરતુમ બિલ મુનકર વ નહaytum અનિલ મારૂફ. એક તો અમ્ર બિલ મારૂફ ન કરવું, નહીં અનિલ મુનકર ન કરવું, એક મુસીબત. એનાથી વધારે ખતરનાક છે કે પૈગંબર કહે છે કે જમાનો આવશે કે તમે અમરતુમ બિલ મુનકર, તમે ખરાબ વસ્તુને માણસોને દાવત આપશો, ખરાબ વસ્તુ તરફ માણસોને દાવત આપશો. વ નહaytum અનિલ મુનકર વ નહaytum અનિલ મારૂફ, અને તમે સારી વસ્તુને તમે રોકશો. એટલે આખું જે છે ને ઊંધું થઈ જશે. ખરાબી તરફ દાવત આપવામાં આવશે અને સારી વસ્તુ તરફ રોકવામાં આવશે. તો અસહાબ લોકો વધારે રોવા લાગ્યા. અયકુનુ ઝાલિક યા રસૂલલ્લાહ, કે પૈગંબર આપણા માટે થવાનું છે? તો પૈગંબરે કહ્યું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નઆમ વ શર્રુ મિન ઝાલિકા કૈફ બિકુમ ઇઝા રઅયતુમુલ મારૂફ મુનકરા વલ મુનકરા મારૂફા. એક એવો જમાનો આવશે કે જે જમાનાની અંદરમાં સારી વસ્તુ તમને ખરાબ દેખાશે અને ખરાબ વસ્તુ તમને સારી દેખાવા લાગશે. ખરાબ વસ્તુ વઝય્યન લહુમ અશ-શૈતાન આમાલહુમ, ખરાબ વસ્તુને એવી રીતના પબ્લિસિટી કરવામાં આવશે, એવી રીતના ડેકોરે કરવામાં આવશે, એવી રીતના પેશ કરવામાં આવશે કે ખરાબ વસ્તુ સારી દેખાવા લાગશે, અને એ ખરાબ વસ્તુ જે સારી દેખાવામાં આવશે એના તરફ દાવત દેવામાં આવશે, અને સારી વસ્તુ ખરાબ દેખાવામાં આવશે અને ખરાબ વસ્તુ સારી દેખાવામાં આવશે, સારી વસ્તુ ખરાબ દેખાવામાં આવશે. એટલે જમાનાની અંદર બધું દજ્જાલનો જમાનો છે, એટલે એવી રીતના બધું મેલાંશ થઈ જશે કે સારી વસ્તુ ખરાબ વસ્તુ ખબર પણ નહીં પડે. ખુદાવંદ કરીમ હરેકને આ મોટી મુસીબતથી બચાવી દે, અને હરેકને હક જે છે સત્ય રીતના હક જાણવાની ખુદા જે છે સૌને તૌફીક આપે, અને જે છે ખરાબ વસ્તુને પહેચાનવાની ખુદા સર્વેને તૌફીક આપે, અને અમ્ર બિલ મારૂફ જે છે એની તૌફીક ખુદાવંદ કરીમ સર્વેને આપે, અને નહી અનિલ મુનકર કરવાની જે જવાબદારી છે વાજિબાતમાંથી છે અલ્લાહ સર્વેને નેક તૌફીક અતા ફરમાવે. ત્યાર પછી બીજી કિતાબોના અંદરમાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે વલા યઝાલુ નાસ બિખૈર, માણસો ખૈરમાં હશે. હવે
જ્યારે કોન્સ્ટાતે કરે કે ખૈર છે એટલે બધું સારું છે તો એનું કારણ હોય છે ને. જેમ કે નથી દુનિયાના અંદરમાં અગર જો ઓક્સિજન સરખી રીતે હાલતું હોય તો દુનિયાના અંદરમાં એક કૂવો છે કે જેનું નામ ફોર આમાઝોની છે, અને માણસોમાં બધે ઝાડ કાપવા લાગ્યા છે. એક દિવસ આવશે કે બધે ઝાડ કપાઈ જશે, પછી કૂવામાંથી જે છે દુનિયાનો કૂવો છે એમાંથી જે છે ચોખ્ખું પવન જે છે ઇન્સાનને નહીં મળે. તો આ આપણે ખૈર જોતા હોય તો કારણ છે. મૌલા ફરમાવે છે લા યઝાલુ નાસ બિ ખૈર માઅમરુ બિલ મારૂફ વ નહવા અનિલ મુનકર. ત્રણ કારણ છે. જ્યાં સુધી કોમના અંદરમાં ઉમ્મતના અંદરમાં અમર બિલ મારૂફ જારી રહેશે તો માણસો ખૈરમાં છે. ये मौला कायनात हदीस. પછી व नहवा अनिल मुनकर, ખરાબીથી લોકો જો રોકતા હશે એકબીજાને તો ઉમ્મત કોમ બધે ખૈરમાં છે, આખું કુટુંબ ફામી બધે ખૈરમાં છે. ત્રીજું કારણ વતઆવનુ અલલ બિર, સારી વસ્તુ નેકીના અંદરમાં અગર જો એકબીજાનો સાથ મળશે, નેકીના અંદરમાં અગર જો એકબીજાનો કોપેરાસો મળશે, નેકીના અંદરમાં અગર જો એકબીજા સાથ આપશે, આ ત્રણ કાર્ય થકી કોમના અંદરમાં, ફામીના અંદરમાં, ઉમ્મતના અંદરમાં ખૈરો ખૈર જ દેખાશે. પણ જ્યારથી આ ત્રણ વસ્તુના અંદરમાં ધ્યાન આપવામાં નહીં આવે, ફઇઝા લમ યફઅલુ ઝાલિકા નુઝિઅત મિનહુમ અલબરકાત. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો નહીં કરવામાં આવે તો ત્રણ ઇમ્પેક્ટ થવાના છે, ત્રણ વસ્તુ એના સ્વીટમાં આવવાનું છે, થવાનું છે. પહેલું તો બરકતો ઉડી જશે, બરકતો ઉડી જશે. હવે જો આપણે જોઈએ બરકત ઉડી ગઈ છે તો કારણ છે બિમા કસબત અયદીકુમ, ખુદ પોતે ઇન્સાન પોતાના હાથોથી પોતાના પગમાં કુવાડા મારે છે અને બરકતો ઉડી જતી હોય છે. પહેલું કારણ. એટલે આ ત્રણ વસ્તુ કરવાથી ખૈર યાની કે ખૈર હશે. જો ત્રણ વસ્તુ હોય, ત્રણ વસ્તુ નહીં હોય તો પછી શું થવાનું છે? નતીજો બરકતો ઉડી જશે. બીજું સલ્લલ્લાહુ અલૈહિમ મન લા યરહમુહુમ, કે ખુદાવંદી કરીને લોકો ઉપર એવા માણસોની હુકુમત રાખશે, એવા માણસોને મુસલ્લત કરશે કે જે માણસ આ લોકો ઉપર રહેમ પણ નહીં કરે. અને ત્રીજું નતીજો આ ત્રણ વસ્તુ ન કરવાનું, સુમ્મા તદઉના ફલા યુસ્તજાબ લકુમ, અને તમે દુઆ માંગતા રહેશો પણ કોઈ દિવસ તમારી દુઆ કબૂલ થવાની જ નથી. શા માટે? કારણ કે અમર બિલ મારૂફ મૂકી દીધા છે, નહી અનિલ મુનકર મૂકી દીધા છે, અને એકબીજાને નેકીના અંદરમાં, બિરના અંદરમાં, સારી વસ્તુના અંદરમાં એકબીજાને મદદ નથી કરતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. હવે હરેક વસ્તુના અંદરમાં સબક હોય છે, મોડેલ હોય છે. અને આપણે જ્યારે કોઈ મોડેલની વાત કરીએ તો ચલો હું તમને એક બીજી વસ્તુ બયાન કરું, બસ આપણે અહીંયા મૂળમાં આવી જાય કે જ્યારે રેવોલ્યુશન ઇસ્લામિક થયું તો આપણા મોટા મોટા જે બધા ઇન્કિલાબને ધીરે કરતા હતા, ખાસ કરીને મરહૂમ ઇમામ ખમીની રિદવાનુલ્લાહ તઆલા અલૈહ, કે ખુદા તેને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવે, એ લોકો કરબલાના શુહદાનું મોડેલ આપતા હતા. અને એ તો હંમેશ માટે મોડેલ રહેવાનું છે, કરબલાના શુહદાનું હંમેશ માટે, જેમાં કઈ શંક નથી. પણ ઇન્કિલાબ સુધી જનાબે અલી અકબરનું એક્ઝામ્પલ આપવામાં આવે, ઝઈફ હોય તો જનાબે હબીબ ઇબ્ન મઝાહિરનું એક્ઝામ્પલ આપવામાં આવે. એના થકી ઈરાની કોમના અંદરમાં ધગશ પેદા થયો, શહાદતનો જજ્બો પેદા થયો, અને એ લોકો પણ શહીદ થતા, શહીદના શહાદતના મેદાનમાં એ લોકો આગળ વધી ગયા. પણ જ્યારે લડાઈ ફાટી અને લડાઈના અંદરમાં જે લોકોના બહાદુરો હતા, અને ત્યાર પછી જે મજલિસો પડાની હતી, ખુતબાઓ પડાના હતા, એ જે ફ્રોન્ટિયરના અંદરમાં, જે ફ્રોન્ટ અંદરમાં જે જાતા હતા શહીદ થવા માટે, એ લોકોનું પણ એક્ઝામ્પલ કોમને આપવામાં આવતું હતું કે જો ફલાણ કેવી રીતે શહીદ થયો. જેમ કે એક વખત મરહૂમ ઇમામ ખમીની જ્યારે એનું બયાન કરતા હતા, એક નાનો જવાનનો ફોટો હતો સામે, કહ્યું કે આ છે આપણો લીડર. આ જવાન સામે ઈશારો કરીને કહ્યું કે આ જવાન આપણો લીડર ઈ છે, આપણો મોડેલ ઈ છે. શું કહ્યું જવાન? તો એ મહાજ જંગ જે હતો એના અંદરમાં જ્યારે એક તાંક આવતી હતી, અને એ તાંક અગર જો સામે ઈરાનના ગામના અંદરમાં જો દાખલ થઈ જાય તો બહુ ઘણી નુકસાની પહોંચત. એક જવાન સામે હતો કે જેના પાસે એક નાનું ગ્રેનાડ સિવાય બીજું કાંઈ ના હતું. દૂરથી અગર જો ફેંકે તો પોસિબલ ના પહોંચે, પોસિબલ છે કે તાંક ઊભી ના રહેતા. તો એ જવાન શું કર્યું? પોતાના જાનની કુરબાની આપી એ તાંકના નીચે દાખલ થઈ જાય છે, અને સાથે જે છે આ ગ્રેનાડ સાથે તાંકને કમ સે કમ રોકી શક્યો, અને એના પછી જે છે એ તાંક ઊભી રહી ગઈ હતી.
તો આવા કુરબાની પેશ કરવાના જે કોમના અંદરમાં હતા એ લોકોનું એક્ઝામ્પલ પેશ કરવામાં આવ્યા અને એ લોકોને એક્ઝામ્પલ તરીકે કોમને દેવામાં આવી કે જો આપણા એક્ઝામ્પલ જે છે મોદેર કરબલાના શુહદા તો છે એમાં કઈ શક નથી, પણ જ્યારે કોમ પોતાના આંખેથી જોઈ કે આ જવાન તો મારા સાથે હતો, એટલી બહાદુરી અને આ પ્રમાણે પોતે બહાદુરીની સાથે ખિદમત કરીને શહાદતનો દરજ્જો અને આ પ્રમાણે મોટી કુરબાની પેશ કરે, એ લોકોને અગર જો પેશ કરવામાં આવે, આ એક્સપ્લોઇટ કરવામાં આવે તો કોમના અંદરમાં ઓર વધારે જજ્બો થાય. એટલા માટે તો 8 વર્ષ સુધી આખી દુનિયા એક તરફ હતી અને અહીંયા જે છે કોઈ મદદગાર વગર આ લોકો 8 વર્ષ સુધી જે બ્રાદફેર કરી શક્યા, એ લોકો હારી ન ગયા, અહીંયા સુધી લોકો જે છે પહોંચાડી શક્યા. આ જે છે ને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી મદદ હતી અને જે લોકોના રહેબરો હતા એ લોકોને હિકમત હતી અને ખુદાવંદ કરીમની મદદ, માસૂમીનની જે બરકત અને આ પ્રમાણે જે મોદેરો હતા એના અંદરમાં આ પ્રમાણે બરકત થઈ ગઈ હતી. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો ચલો અમર બિલ મારૂફ ના અંદરમાં આપણે એક મિસાલ પેશ કરીએ કે અમુક લોકો અમર બિલ મારૂફ કરવા પહેલા એંતેરે જોશે કે અમર બિલ મારૂફ કરવામાં મને કઈ ખોટ જાય છે કે નહીં મારા વેપારમાં. અમુક માણસો માશાઅલ્લાહ મુમિનીન કરમ તેમ નહીં કરતા હોય, પણ અમુક માણસો પહેલા વિચાર કરે, હિસાબ કિતાબ કરે, જવાબદારી એક ઠેકાને, પણ પેલા હિસાબ કરશે કે આ જે છે એ કેવી રીતના છે, એનાથી મને કંઈક ફાયદો થવાનો છે કે નહીં, વેપારમાં ફર્નિચર છે કે નહીં, માલ દેવાવાળો છે કે નહીં, કરજો દેવાવાળો છે કે નહીં, વગેરે વગેરે પેલા અંદર જોશે. પછી હાલાકી જે આપણે મરહુમાની વાત કરી રહ્યા છે એની જિંદગીમાં એક સબક આપણે પેશ કરીએ, કારણ કે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે હદીસ બયાન કરે છે કે મિદાદુલ ઉલમા ખૈરુમ મિન દિમાઈ શુહદા, આલિમોની રોશનાઈ જે છે શહીદોના ખૂન કરતા બહેતર છે. શા માટે? કારણ કે તો શહીદ થઈ ગયા, ખૂન નહીં દીધું, પણ આલિમો જે છે પોતાના રોશનાઈથી આ એક્સપ્લોઇટ કરશે, કોમને દેખાડશે કે જો આ એક્ઝામ્પલ છે આને સ્વીપર કરવાનું છે. એક વખત મરહુમા જે છે કોઈ પેઢીમાં કોન્તાબલ તરીકે કામ કરતી હશે. આ મરહુમા જે આપણે જેનો 40મો મનાવ્યા છે એ કોઈ પેઢીના અંદરમાં કોન્તાબલ તરીકે કામ કરતી હશે. હવે એક બંદે ખુદા હતા કે જે નમાઝ જુમાના અંદરમાં નમાઝ પઢવા ના ગયા, તો આને એમ થયું કે ચલો હું કંઈક અમર બિલ મારૂફ કરું. એને કીધું કે શા માટે મારો પર તો વાજિબ નથી, કારણ કે પહેલા ઉપર વાજિબ ના હોય, આવે જ માશાઅલ્લાહ મા બહેનો એ શું કે આપણે સારી વસ્તુ છે, એના અંદરમાં જાણવાનું મળે, એના અંદરમાં જે ખુતબાના અંદર વાત થાય તો એ લોકોના બચ્ચાઓને કંઈક ગોરિયામાં કંઈક તલકીન આપી શકે કે આ પ્રમાણે હિદાયતની વાત છે, પણ વાજિબાત તરીકે જે છે એ આ નોખો મસલો છે. તો ઓલો ભાઈને એકદમ ગુસ્સો થયો અને શું થયું કે ઓલો પત્રો પાસે તેને ચાડી ખાધી. તો પત્રોએ જોયું કે બેન વચમાં આવી કેમ કરો, તો મરહુમાને જે છે કામમાંથી નીકળવો પડ્યો, પણ મરહુમાએ કીધું કે મારા અમર બિલ મારૂફ જે છે હું પકડી રાખું છું, ભલે મને આંચો આવે, ઘરના અંદરમાં બીજો કોઈ સહારો નથી, પણ આ જે છે અમર બિલ મારૂફ ને હું પકડું છું, કામ જાય કાંઈ વાંધો નથી, ખુદાવંદે કરીમ રોજી દેવાવાળો છે. અને એવું જ થયું કે કામ મૂકવું પડ્યું, પણ જે છે પોતાના અમર બિલ મારૂફ ને પોતે પકડી રાખ્યા. એ જ કારણથી શહાદતનો દરજ્જો મળતો હોય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જે હદીસની તમારી ખિદમતમાં મેં પેશ કરી એ પણ રવાનગીના સમયના દરમાં આપણા આકા હુસૈન અલૈહિસ્સલામ જે છે હદીસ બયાન કર્યા હતા. કહ્યું ઇન કાન દીન મુહમ્મદ લમ યસ્તકિમ ઇલ્લા બિqadri, અગર જો આ મારા નાના રસૂલ ખુદાનો ધર્મ જે ઇસ્લામ ધર્મ છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ધર્મ પૂરું કરી યમ અકમલતુ લકુમ ધર્મ પૂરું થઈ ગયું છે, એ પૂરા ધર્મને જે પૈગંબર ઉપર જે આ ધર્મને મોકલેલ, આ ધર્મ હવે અગર જો સરખી રીતે સીધું નહીં લીએ, જ્યાં સુધી કે હું કતલ ના થાઉં. જોશો ઇન કાન દીન મુહમ્મદ લમ યસ્તકિમ ઇલ્લા બિqadri ફયા સુયુફ ખુદીની, તો આય તલવાર આવીને તમે હુસૈનને લઈ જાઓ પણ મને ધર્મને બચાવો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આકા હુસૈને તો મોટી કુરબાની પેશ કરી દીધી. આકા હુસૈન અલૈહિસ્સલામ બહુ મોટી કુરબાની પેશ કરી. આપણે હંમેશા જ્યારે પણ પડીએ છે ને
મુસીબત માઅઝમહા, બહુ મોટી મુસીબત હતી. જ્યારથી કાયનાત બની છે, જ્યારથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કાયનાતને બનાવ્યો, ત્યારથી આવી મુસીબતો ક્યાંય નથી થઈ. મુસીબત માઅઝમહા વઅઝમ રઝિયતહા. આપણે જ્યારે આશુરાના દરમાં પઢીએ છીએ તો આટલી મોટી મુસીબત શા માટે? કારણ કે મોટી કુરબાની પેશ કરવાની હતી. મોટી કુરબાની શા માટે? કારણ કે ધર્મને બચાવવાનો હતો. એ ધર્મ આપણને મળી ગયો છે, અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે આ ધર્મમાંથી કેટલું લીધા છે એ પોતપોતાની જવાબદારી, પોતપોતાની જે છે ને પોતપોતાના કોન્શિયન્સની અંદરમાં વસ્તુ રાખું છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્ના અંઝલના મિનસ સમાઈ માઅ મુબારકા. આસમાનમાંથી હું મુબારક બરકતવાળું પાણી વરસાદ મોકલાવું છું. ફસાલત અવદિયતુમ બિકદરિહા. કે આ જે છે ને વરસાદ તો પડે છે, વરસાદ તો બધે માટે છે, પણ કેટલું રહી જાય છે. જેવા જેવા વાસણ એવું પાણી મળશે. કોઈ જ્યારે વરસાદ પડતો હોય બહાર નીકળે, ચૂલો રાખ્યા પ્રમાણે તો એટલું મળશે ને. કોઈ ગ્લાસ બહાર કાઢે તો એટલું મળશે ને. કોઈ ડોલ બહાર કાઢે તો ડોલ જેટલું ભરાય એટલું પાણી મળશે. હા, એ પ્રમાણે જેવા જેવા વાસણો હોય એ પ્રમાણેના અંદરમાં પાણી જે છે બરકતવાળોને મળશે. પણ અગર જો વરસાદ પસાર થઈ જાય ને ઘરના અંદર બેઠું હોય, એક કચરો પણ એને પોતાને નહીં મળે. તો ધર્મ જે છે વરસાદની જેમ છે ભાઈ. ધર્મ જે છે એ એક ઓબ્જેક્ટની ડેકોરેશન નથી કે ચલો સલોના અંદરમાં આપણે હવે એક પ્લાનની જરૂર છે તો નાખી દીધા. નકર તો માણસો બોલશે કે માંગ કંઈક ચીજ માંગ થાય છે. આ ધર્મ જે છે ને ઓબ્જેક્ટની ડેકોરેશન નથી, બલકે આ ધર્મના અંદરમાં અમલ કરવાનો છે. ધર્મના અંદરમાં પોતાના કિરદારને બદલાવવાના છે. ધર્મના અંદરમાં સચ્ચાઈ છે. એટલા માટે હદીસોના અંદરમાં મળે છે, અગર જો એક ગામના અંદરમાં 1 લાખ માણસ હોય, પૂછવામાં આવે કે સૌથી વધારે સારામાં સારો બંદો કોણ છે, તો આપણા માસૂમો ફરમાવે છે જે અમારા ચાહવાવાળા, જે શિયાઓ હશે એટલે બેતને માનવાવાળા, ઈ સૌથી ઊંચાની નોકરી આવશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હુસૈન અલૈહિસ્સલામ એ વખતના માણસોને જોઈને કહી દીધું. શું જોઈને કહી દીધું? એક બીજી હદીસના અંદરમાં ફરમાવે છે, અન્નાસુ અબીદુદ દુનિયા. માણસો દુનિયાના ગુલામ થઈ ગયા છે. વદ્દીન લા યકુન અલા અલસિનતિહિમ. ધર્મ ખાલી લોકોના જબાન સુધી જ છે. જ્યારે બોલે ત્યારે એના જેવો કોઈ ધર્મી ના હોય. ફઈઝા મુહિસુ બિલ બલા. જ્યારે વે ટેસ્ટ શરૂ થઈ જાય, એક્ઝામ શરૂ થઈ જાય, કલ્લત દયાનુન. દીનદાર અને ધર્મી લોકો ઓછા થઈ જાય જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી કોઈ પરીક્ષા આવે. જેમ કે નથી કોઈ હોય નિવો યુનિવર્સિટી અથવા તો નિવો ટર્મિનલ, તો એને માધ્યમનું તો એક્ઝામ ના દેવામાં આવે. અને કોઈ માધ્યમનો કોઈ બચ્ચો હોય નર્સના દરવાજાનો કઈ યુનિવર્સિટીનું કઈ ઇમ્તિહાન તો ના દેવામાં આવે ને. જેવો જેવો દરજ્જો એ પ્રમાણે ઇમ્તિહાનનો દરજ્જો છે ને વધવામાં આવતો હોય છે. તો જેના ઉપર વધારે મુસીબત પડે એને તો વધારે ફખર કરવું જોઈએ કે અલ્હમ્દુલિલ્લાહ હું ક્લાસના અંદરમાં આગળ વધી રહ્યો છું. પણ આકા હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે ઇમ્તિહાન આવે છે તો ધર્મવાળા જે છે ઓછા દેખાય છે. માણસો દુનિયાના એસ્ક્લાવ છે. ધર્મ ખાલી જબાનમાં લટકેલું છે. યહૂદુનહુમ દરત મઈશતુહુમ. જેમ જેમ લોકોનો ઇન્ટેરિયર દેખાય એ પ્રમાણે લોકો ધર્મને મોડશે. હાલાકે ધર્મને આગળ રાખવું જોઈએ, આપણે પછવાડે ચાલવું જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બસ આખરના દરમાં આપણી જવાબદારી શું છે ધર્મ પ્રત્યે? પહેલા તો એક જહન્નમના દરમાં સઈર નામની જહન્નમ છે. જ્યારે સઈર વાળાને પૂછવામાં આવ્યું કે તમે શા માટે અહીંયા ગરી ગયા છો, શા માટે તમે અહીંયા છો જહન્નમમાં? તો લોકો કહેતા હતા, કુરાન શરીફની આયત છે કે લવ કુન્ના નસ્મઉ અવ નાqilu મા કુન્ના ફી અસહાબિસ સઈર. અગર તમે સાંભળતા હોત, માશાઅલ્લાહ સાંભળો છો એટલે આપણે એક પસાર થઈ ગયા. વનાqilu સાંભળવા પછી વિચાર કરવાનો હોય. માશાઅલ્લાહ તમે પણ વિચાર કરો છો, તમારા આંખો પરથી ખબર પડી આવે છે કે મારી વાત ઉપર તમે વિચાર કરો છો. માશાઅલ્લાહ એમ જ ખુદા રાખે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સાંભળવાનું છે, વિચાર કરવાનું છે. પછી આ બધી બેતની હદીસો છે, કુરાન શરીફની આયતો છે, દિલના અંદરમાં ઉતારવાનું હોય. દિલના અંદરમાં ઉતરે ત્યારે પછી આંખોના અંદરમાં દેખાડવાનું છે કે આપણે અમલ્ય રૂપના અંદરમાં ક્યાં સુધી પહોંચ્યા છે. તો આપણી જવાબદારી
આપણે પૂરી કરી શકશું. અને આ ધર્મના અંદરમાંથી છે આપણે આખર સુધી રહેવાનું છે. એટલા માટે આપણે હંમેશા દુઆ કરીએ છીએ, અલ્લાહુમ્મા યા મુકલ્લિબલ કુલુબ સબ્બિત કલ્બી અલા દીનિક. બારી લાહા કે હાથમાં જે છે ને ધર્મને પકડવું એ બરબરતા કોલસાની જેમ છે. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ છે. અને હાથમાં આ જે છે ને ધર્મને પકડવું એ બરબરતા કોલસાની જેમ છે. બાલ કરતા બારીક છે કબર સુધી આ ઈમાનને પહોંચાડવું. આખરી જમાનો એના અંદરમાં છે કે માણસ પોતાના ઘરેથી ઈમાનદાર થઈને નીકળશે, પાછું ઘર છે ત્યારે ઈમાન ચાલ્યું ગયું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધાને બચાવે. પણ અગર જો આપણે કરબલાના શોહદા ઉપર આપણે જે આપણે હવે સફરે ગુરબત શરૂ થઈ ગઈ અને આ જે છે રવાનગી શરૂ થઈ ગઈ અને હવે આપણે કરબલાના જે શોહદા છે એક ઉપર આપણે શું લોકો ધર્મ માટે કર્યા એના ઉપર વિચાર કરશું, એના ઉપર આપણે સાંભળશું, વિચાર કરશું, દિલમાં ઉતારશું અને આપણે પછી એના ઉપર અમલ કરશું. પણ આપણે એ શહીદો છે એના અંદરમાં આપણે એક તરફ નજર કરીએ તો આપણને દેખાશે કે એ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના બંને હાથ કલમ થઈ ગયા તો પોતે આ પ્રમાણે બયાન કરતા હતા, લવ કતઅતુમ યમીની, અગર જો તમે મારા જમણા હાથને કાપી નાખો, ઉહામી અન દીની, હું મારા ધર્મને પકડી રાખીશ. તો પ્રિન્સિપ માણસો છે ને જ્યારે આવે તેમ કે ધર્મને બચમાં લો એન્ટેરેને બચમાં તો ધર્મને જરા ક્લાસે કરી નાખે. હવે પછી તો પકડાશે ને. પ્રિયોરિટી પેલા આ દુનિયાને પકડી લો, પ્રિયોરિટી દુનિયાને પકડી લો. આકા અબ્બાસ અલૈહિસ્સલામ કહેતા હતા મારો જમણો હાથ કપાઈ જાય તો હું મારા ધર્મને પકડી રાખીશ, ઉહામી અન દીની. તો આ લોકો આપણા માટે કઈ સાંભળવા માટે જ નથી બલકે એના ઉપર અમલ કરવાનું છે. અગર જો ધર્મની વાત આવે તો પ્રિયોરિટી ધર્મ હોય, બાકીની બધી વસ્તુ છે ને ધર્મ ઉપર કુરબાન હોય. બસ મોમિની તથા મોમિનાત, ખુદા તમે બધાને સાદો આબાદ રાખે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિહક આકા હુસૈન અને તેની દુખિયારી માં ફાતિમા ઝહરા જેટલા પણ મોમિની તથા મોમિનાત હાજર છે ને જે લોકો હાજર નથી, બારી લા હરેકને તું સાદો આબાદ રાખ. હરેક ઉપર હરેક જાતની રહેમતો નિયામતો બરકતોથી માલામાલ ફરમાવ. હરેક જાતની આફતો બલાઓ મુસીબતોથી દૂર ફરમાવ. જે મરહુમો માટે આપણે ભેગા થયા છે અને તમારા બધાયના મરહુમોને ખુદા જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવે, એ લોકોના ગુનાહની કબીરા વ સગીરા માફ ફરમાવે. બારી લા ઇમામ ઝમાન અલૈહિસ્સલામને જલ્દ સે જલ્દ ઝાહિર ફરમાવ. જ્યાં પણ મઝલૂમો છે, ખાસ કરીને યમેન અંદરમાં બહારેન અને જ્યાં પણ દુનિયાના ખૂણામાં મઝલૂમો છે, બારીલા એ લોકોને તું નુસરત અતા ફરમાવ અને આપણે બધાને ઇમામ ઝમાન અલૈહિસ્સલામના અંસાર આવાન મદદગારમાં શુમાર ફરમાવ. આપણા મરજે તકલીફ તથા જેટલા પણ મુસ્તહિદીન કિરામ છે બારીલા એ લોકો હરેકને તું સાદો આબાદ રાખ અને હરેક ઝાલિમને તું નીસ્તો નાબૂદ ફરમાવ. સફરે ગુરબત હતી અને જ્યારે આકા હુસૈન અલૈહિસ્સલામ એ મદીનાથી રવાના થઈ રહ્યા છે. અઝાદાર અને મજનૂન કરબલા એ આકા હુસૈન કે જે મદીનાના અંદરમાં વિલાદત પામ્યા, એક મદીનાની ગલીઓ આકા હુસૈનના નજરમાં હતી. એ પ્યારું એવું ગામ હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બહુ જ પસંદ હતું. એ મદીના પ્રત્યે પ્યાર હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને. કેમ ના હોય કે જે મદીનાના અંદરમાં નાના રસૂલ ખુદાનો મઝાર હોય, એ દુખિયારીમાં જનાબે સૈયદાની કબર હોય અને હરમ હોય અને ભાઈ હસનનો એના અંદરમાં હરમ હોય. બસ આકા હુસૈન અલૈહિસ્સલામે કહ્યું કે ધર્મનો બચાવની વાત છે, આ બધી વસ્તુ હું કુરબાન કરું છું. આ પ્યારું વતન જે છે ને હું મૂકી દઉં છું, કુરબાન કરું છું. એ વિદાયની વાતો માશાઅલ્લાહ સર્વેને યાદ છે. પણ અહીંયા સુખના દરમાં એ કે જ્યારે વિદાય કરતા એ ઉમ્મુલ મોમિનીન હતી કે જે હયાત હતા, કે જેનું નામ જનાબે ઉમ્મે સલમા હતું. અલ્લાહુ અકબર. એ ઝઈફા નાની આ દીકરાને જોઈ આંખમાં આંસુ સારીને કહેતા, એ મારો ફરઝંદ હુસૈન, તમારા નાના રસૂલે ખુદાએ મને કહ્યું કે ઈરાકના અંદરમાં માણસો જે છે, કૂફાના અંદરમાં માણસો બેવફા હોય છે, તો તમે ફરઝંદ હોવા જઈ રહ્યા છો, તમે ઈરાકની સફર ન કરો. પણ આકા હુસૈને કહ્યું, એ મારી નાની, ખુદા તમને હિફાજત કરે. આ ધર્મનું કામ છે, આ ધર્મનો મસલો છે. બસ મારી જવાબદારી છે કે હું ધર્મની હિફાજત અને બચાવ કરું. પણ એ મારી નાની, એ નાની ઉમ્મે સલમા, હું તમને એક શીશી આપી જાઉં છું. એ શીશીને તમે નજર કરજો. અગર જો એ શીશીના અંદરમાં એ લાલ ખૂન થઈ જાય તો એ નાની તમે સમજી
સ્થિતિમાં કાંઈ ફેરફાર નહોતો દેખાતો ત્યારે ઉમ્મે સલમા દુઆ કરતા બારેલા મારું નવાઝ સલામત છે પણ આશુરાનો દિવસ આવ્યો ઝોહરની નમાઝ પઢાઈ ગઈ એ રસૂલની ઘરવાળી હતી તાકી બાદના અંદરમાં મસરૂફ થઈ ગઈ અને તે તસ્બીહ વ તહલીલ અને તિલાવત કરતા કરતા ત્યાર પછી નમાઝે અસર જ્યારે પડી છે નમાઝે અસર ખતમ થઈ ઉમ્મે સલમાની આંખ એ સીધી તરફ પડે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન એ સર પીટવા લાગ્યા અને બાજુમાં એક બીજી બીબી હતી કહે છે આ તો નામુમકિન વાત છે ઉમ્મે સલમા આકા હુસૈન કેમ શહીદ થાય એના બાજુમાં મારો કરિયર જવાન ફરસાદ હોય એ માદર અબ્બાસને માયનામાં નહોતું આવતો અલ્લાહુ અકબર જ્યાં સુધી કે જ્યારે લૂંટાયેલો કાફલો ફરીવાર મદીના આવે છે ઉમ્મે જ્યાં અબ્બાસની માદર છે ઉમ્મર બની એક બીબી તરફ નજર કરે છે કમર ઝૂકી ગઈ હતી બાલ સફેદ થઈ ગયા હતા આઈ બીબી તમે કોણ છો તો તે બીબી કહ્યું આય ઉમ્મર બની તમને તમારા ફરઝંદ જાફરનો પુરસો આપો છો તો ઉમ્મર બનીને કહ્યું કે ના મને જાફરના સમાચાર નથી ખબર મારા આકા હુસૈનના સમાચાર આપો તે બીબી કહ્યું આય માતા તમને અબ્બાસનો પુરસો આપો છો તો તે બીબી કહ્યું આય બીબી મને આકા હુસૈનના સમાચાર આપો ત્યારે ઝૈનબે વલિયા મકામ કહે છે આય ઉમ્મે બની મારા ભાઈ આકા હુસૈન કરબલાના દરમાં શહીદ થયા ઉમ્મે બની સર પીટવા લાગ્યા કે પછી અબ્બાસ ક્યાં હતા તો જનાબે ઝૈનબ અબ્બાસનું ગામ બયાન કરે છે અહેલે હરમ બેસી અને ગીર્યાઓ સારી કરે છે જનાબે ઝૈનબે કહ્યું આય માતા અબ્બાસ વફાદાર હતા બંને હાથ કલમ કરી અને આકા હુસૈનની પાસે बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अज़ादार ने सैयदुश शोदा अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। આજની આ ગમીની મજાલિસની સાથ જુદા જુદા બંદે ખુદા તરફથી મિન્નતની મજાલિસ કરાવવામાં આવેલ છે તે સાથે મરહુમ શફાક રાશિદ હુસૈન તે મરહુમ મોહમ્મદ અલી જાફર અલીની ઝિયારતની મરહુમ અલી હુસૈન નૂર મોહમ્મદ રતનસિંહની દસમાની મરહુમા હાજિયાની લતીફા પ્યાર અલી હસન વીરાની ઉર્ફે ઉમ્મુલ બનીની 40માની તેમ કુલ મરહુમ ઉલમાએ દીન મોમિનીન વલ મોમેનાતના રૂના ઈસાલે સૌબરથી મજાલિસ કરાવવામાં આવેલ છે। ફેમિલી અલી હુસૈન નૂર મોહમ્મદ રતનસિંહ, ફેમિલી પ્યાર અલી હસન વીરાની, ફેમિલી ફિદા હુસૈન કાકી, ફેમિલી દિલાવર હુસૈન વલી મોહમ્મદ તરફથી ફ્રાંક 9 લાખ, ફેમિલી મોલુ રામજી તરફથી ફ્રાંક 5 લાખ, ફેમિલી રજબ અલી ઝવેરના વારિસો તરફથી ફ્રાંક 1 લાખ તેમ જુદા જુદા બંદે ખુદા તરફથી જમાતને ફ્રાંક 10 લાખ અર્પણ કરવામાં આવેલ છે। જમાત આ સર્વે રકમોનું સહમાન સ્વીકાર કરે છે તથા તે તમામ સખી બિરાદરોનું દુઆઓની સાથ શુક્રિયા અદા કરે છે। અંતમાં સર્વે પાસે એક સૂરે ફાતિહા પઢવાની ઇલ્તિમાસ છે।